નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, લગભગ એકાદ મહિનાથી ચેનલની ઉપર કોઈ આપણું અપડેટ આવ્યું નથી। મારા થોડા અંગત કારણસર હું વિડીયો અપલોડ કરી શક્યો નથી અને તમને કોઈ માહિતી આપી શક્યો નથી, તે બદલ માફી માંગુ છું। તેમજ હવેથી આપણી ચેનલ પર સમયસર જે કોઈ પણ એક્ઝામની અપડેટ હશે કે સ્ટડી મટીરિયલ હશે તે રેગ્યુલર આવતું થઈ જશે। આજે આપણે ફોરેસ્ટ ગાર્ડને લઈને એક અપડેટ આવી છે, તેની ચર્ચા કરવાના છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, 7 તારીખની વાત હતી ફોરેસ્ટ ગાર્ડ માટેની જે ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ થવાની હતી તેના માટેની અપડેટ છે। ચાલો આપણે જોઈ લઈએ શું છે। બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી આજ સાંજ સુધીમાં આવી જશે। જુનિયર ક્લાર્ક સહિતના કેડરની 212 નંબરની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ આજે સાંજે 7 વાગ્યા પછી જાહેર થઈ જશે। ગૌણ સેવા પસંદગી મંડળે આજે જાહેર કરવાની આપી હતી તારીખ। સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સાંજે બંને આન્સર કી જાહેર થઈ જશે। તો આ એક ટ્વીટની અંદર બે પરીક્ષાની આન્સર કી આપણને આજે સાંજે 7 વાગ્યા સુધીમાં પ્રસિદ્ધ થવાની માહિતી મળી જાય છે। એક તો ફોરેસ્ટ બીટ ગાર્ડ અને જુનિયર ક્લાર્ક સહિતની 212 નંબરની જે પરીક્ષા હતી તેની પણ આન્સર કી આજે સાંજે 7 વાગ્યા પછી જાહેર થઈ જશે, જે તમને મંડળની વેબસાઇટ ઉપર જોવા મળશે। મિત્રો, તો આ હતી મિત્રો ફોરેસ્ટ ગાર્ડ અને જુનિયર ક્લાર્કના જે કેડરની આન્સર કી બાબતની ટ્વીટ। આજે સાંજે 7 વાગ્યાથી તમે જોઈ શકશો। ફોરેસ્ટ ગાર્ડની જો વાત કરીએ આપણે તો અત્યારે ફાઇનલ આન્સર કી આજે આવશે અને 14 તારીખે જે નોર્મલાઇઝ સાથેનું જે રિઝલ્ટ છે તે તમને જોવા મળશે। એટલે ફાઇનલ આન્સર કી આની અંદર તમને માર્ક ખબર પડી જશે અને 14 તારીખે તમને નોર્મલાઇઝ સાથેના માર્ક્સ ખબર પડી જશે। તો આ હતી મિત્રો એક આન્સર કી માટેની ટ્વીટ, જેની માહિતી। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો। ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।